વકીલ સાહેબ, મારી ઘરવાળીથી તલાક જોઈ છે. શું સમસ્યા એવી? સમસ્યા એવી છે કે એ નાતી નથી. તો ભાઈ નાવા ઉપર કઈ એવા કાનૂની કાયદા નથી બન્યા હો. અને જો બન્યા ને તો એ તમારા હાટું જ બનશે, એટલે કે જેન્ટ્સ હાટું બનશે કે તમે નહીં નાવ ને તો બાયડીને તમારા ખાધે ખોરાકીના ડબલ દેવા જોઈએ. અરે પણ આવું બધા થોડા નિયમ હોય. મને કે હું શિયાળામાં નાતી જ નથી. તમારે જેને પૂછવું એને પૂછી લ્યો મારા ઘરમાં. એ કે હું ખાલી ઉનાળામાં ને ચોમાસામાં નાવું, શિયાળામાં હું નાતી જ નથી. અને મોંઘા મોંઘા કેવા કેવા પરફ્યુમ ને સ્પ્રે ને આવું બધું મંગાવે, ક્રીમ મંગાવે ને આવું કરે. મને ખર્ચો પોહાતો નથી. મને ઘરવાળીથી તલાક જોઈએ. એલા ભાઈ મેં શું કીધું, એવા કાયદા હજી બન્યા નથી કે ભાઈ નાતી ન હોય એટલે એવી રીતે તમે કરો. તો પણ આમાં અમારે શું કરવું હવે? એક જણમારાના તો કઈ કાયદા હોય કે નહીં? મારું માનું ને તો જો બાયું નો ગંધાય અને ભાઈઓ ગંધાય એટલામાં સમજી જાજો. એટલે એ નહીં ને તો હાલશે, પણ તમારે ફરજિયાત નાવું તો પડશે. હું તો રોજ ના હું હવે આવા લપડામાં કોણ પડે હવે? મને આ કઈ નહીં મેળાવે. તો પણ તમે રોજ નાવ હો તો ભાઈ જાઓ ને સ્પ્રે છાંટી દેજો બાયડી ઉપર ગંધાતી હોય તો. આ બધા કાયદા બાઈ ઉપર જ બન્યા, અમારા ઉપર કાંઈ નહીં. આવા કેસ આવ્યા ને તો મારી ઓફિસ બંધ થઈ જાય.